તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બ્રાહ્મણની દીકરીને એક મુસ્લિમ યુવકે માંસના ટુકડા ખવડાવી નાખ્યા અને ત્યારબાદ આ છોકરીની જે હાલત થઈને ભાઈ જોઈને કાયદેસર તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, આ છોકરી બ્રાહ્મણ સમાજમાંથી અને જો આ બ્રાહ્મણની દીકરીને એક મુસ્લિમ યુવકે માંસના ટુકડા ખવડાવી દીધા અને ત્યાર પછી જે આ છોકરીને થયું ને ભાઈ, કાયદેસર જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. મિત્રો, આપણે લોકો વેજીટેરિયન છીએ, એટલે કે આપણે લોકો મિત્રો આપણે શું શાકભાજી ખાવાવાળા માણસ છીએ, પણ જે આ છોકરી છે એ પણ મિત્રો આપણા જેવું જ ખાવા ખાય, બરોબર, નોર્મલ. આપણે મિત્રો કંઈ પણ જાતનું કોઈ ખરાબ વસ્તુ નથી કરતા. ભગવાને આપણને જે શાકભાજી આપી છે ભાઈ, મરચાં હોય, ડુંગળી હોય, ટમાટર હોય, કોબીજ હોય, ફુલેવર હોય, આપણને ભગવાને સરસ મજાનું ખાવાનું આપ્યું છે ભાઈ, તો આપણે એ ખાવાનું હોય, ન કે પેલી ગંદી વસ્તુ ખાવાની હોય, બરોબર. તો એ વસ્તુ ન ખાવાની હોય ભાઈ, જે ભગવાને આપ્યું એ ખાવાનું હોય. આ દીકરી એ જ ખાતી હતી, પરંતુ આ દીકરીએ યુવક જોડે લગ્ન કરી દીધા છે અને એના બોયફ્રેન્ડે ભાઈ, બરોબર, એ છોકરીના બોયફ્રેન્ડે એ છોકરીને, બ્રાહ્મણની દીકરીને માંસના ટુકડા ખવડાવી દીધા અને ત્યારબાદ એ છોકરીને પૂછ્યું કે તને કેવું લાગ્યું, એટલે એ છોકરીએ કીધું કે બહુ સારું છે. અને પછી એ છોકરાએ કીધું કે આ તો માંસનો ટુકડો હતો, અને એ છોકરીનું મગજ ગયું અને ભાઈ એ છોકરીને થવા માંડી ઉલટીઓ, ઉલટી ઉપર ઉલટી, ઉલટી ઉપર ઉલટી, અને પછી તો આમ જીવ નીકળી જાય ને એટલા હદે છોકરીને ભાઈ વીત્યું ભાઈ. હવે તમે વિચાર કરો સાહેબ, બ્રાહ્મણની દીકરી અને મુસ્લિમ યુવકે આ એક આવું ખવડાવી નાખ્યું. તમે વિચારો, મને નામ લેતા આમ કાંઈક થાય ભાઈ, ખાવાનો ભાવ મને નામ લેતા. તો એ છોકરાએ આવું ખવડાવી નાખ્યું ને એ છોકરી, હું એમ કહું ભાઈ કે તમારે હું કામ જવું પડે તમારી સમાજ છોડીને બીજે? તમારી સમાજની અંદર છોકરાઓ નથી ભાઈ? હે, નથી તમારી સમાજની અંદર છોકરાઓ? છે તમારે તો ભાઈ શું પ્રેમ કરીને ભાઈ ગાંડા થઈ જાઓ? થોડુંક તો સમજો મારા ભાઈ, મા બાપની આબરૂ રાખો. આ તમને વ્યક્તિગત કહું, થોડું સમજી જાઓ. મા બાપે તમને સારો જન્મ આપ્યો છે, એટલે મા બાપનું સપનું પૂરું કરો. કોઈના જોડે ભાગીને લગ્ન ન કરો મારા ભાઈ, એટલું સમજી જાઓ તમે. ન કે કોઈ દી જિંદગીની અંદર સુખી નહીં થાવ ભાઈ. અને તમારા મા બાપ બિચારા ક્યાં મોઢું કાઢે ને એવાય નહીં રહે. એટલે ખાસ કરીને તમને વિનંતી કરું કે ક્યાંક સમજજો મારા ભાઈઓ, પ્રેમમાં પડતા નહીં. અને આ પ્રેમ એક એવી વસ્તુ કે જો તમે એની અંદર પડ્યા, તમારી જિંદગી નર્ક, અને એની સાથે સાથે તમે જિંદગીમાં કાંઈ નહીં કરી શકો ને તમારા મા બાપની આબરૂ તમે ખોશો ભાઈ. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.